ખેડૂત ભાઈઓ, આકાશ ઘેરાવા લાગ્યું છે. ચોમાસું બસ આવવાની તૈયારીમાં જ છે. કહેવત છે ને કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. જે ખેડૂતો પહેલા વરસાદ પહેલા જ આ 5 કામ પૂરા કરી લેશે તેમનો પાક બીજા ખેડૂતો કરતા 30% વધુ થશે. અને જેઓ રાહ જોશે તેઓ આખી સિઝન પસ્તાશે. મને 5 મિનિટ આપો, તમારી આખી સિઝન બદલાઈ જશે. પહેલું કામ, તમારા ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરો. જ્યારે વરસાદ શરૂ થાય અને 2 દિવસ પણ ખેતરમાં પાણી ભરાઈ રહે તો મૂળ સડી જાય છે, પાક નાશ પામે છે, તમારી બધી મહેનત પર પાણી ફરી વળે છે. આજે જ આખા ખેતરમાં ફરી લો. દરેક નીચાણવાળો ભાગ શોધો જ્યાં પાણી ભરાઈ શકે છે. પાણી બહાર વહી જાય તે માટે નાની નળીઓ કે ક્યારા ખોદી નાખો. આ એક કામ તમારો આખો પાક બચાવશે. બીજું કામ, તમારી માટીનું પરીક્ષણ કરાવો. ઘણા ખેડૂતો કહે છે આ મારી જમીન છે, હું તેને સારી રીતે ઓળખું છું, પણ માટીને શું જોઈએ છે તે જાણ્યા વગર ખાતર આપવું એ અંધારામાં તીર મારવા જેવું છે. નજીકના કૃષિ કેન્દ્ર પર જાઓ. માટી પરીક્ષણનો ખર્ચ માત્ર 50 રૂપિયા જ છે. રિપોર્ટ તમને જણાવશે કયું ખાતર કેટલું ક્યારે આપવું. કહેવત છે જે જાણે છે તે શીખવે છે, જે નથી જાણતું તે પછતાય છે. જે ખેડૂતો માટી પરીક્ષણના રિપોર્ટનો ઉપયોગ કરે છે તેઓ ખાતર પાછળ 20% ઓછો ખર્ચ કરે છે અને 25% વધુ ઉત્પાદન મેળવે છે. ત્રીજું કામ, વાવણી પહેલા તમારા બીજની માવજત કરો. મોટા ભાગના ખેડૂતો આ પગલું છોડી દે છે. આ સિઝનની સૌથી મોટી ભૂલ છે. માવજત વગરના બીજમાં જમીનજન્ય રોગોનું જોખમ 40% વધારે હોય છે. માવજત કરેલા બીજ એટલે કે મજબૂત અંકુરણ, એક સરખો પાક અને ઓછો રોગ. પ્રતિ કિલો બીજ દીઠ 3 ગ્રામ થાયરમ અને 1 ગ્રામ કાર્બેન્ડેઝિમ મિક્સ કરો, કારણ કે સમયસરનું કામ હંમેશા સારું. વાવણીના 10 મિનિટ પહેલા આ મહેનત સિઝન દરમિયાન હજારો રૂપિયા બચાવશે. ચોથું કામ, આજે જ તમારા ટ્રેક્ટર અને તમામ સાધનોની સર્વિસ કરાવો. પહેલા વરસાદની રાહ ન જુઓ. ટ્રેક્ટરનું ઓઇલ, બેટરી, ટાયર તપાસો. સ્પ્રેયરમાં ક્યાંક લીકેજ હોય તો જુઓ. પાઇપ અને પંપ ચેક કરો. દર વર્ષે ખેડૂતો ચોમાસાની શરૂઆતમાં 7 થી 10 કિંમતી દિવસો ગુમાવે છે, કારણ કે તેમના સાધનો ખોટા સમયે બગડી જાય છે. પહેલો વરસાદ આવે, ખેતર તૈયાર હોય પણ ટ્રેક્ટર ચાલુ ન થાય તો બગડેલું ગાડું ક્યારેય બજાર સુધી પહોંચતું નથી. આજે જ બધું સર્વિસ કરાવી લો, આવતીકાલ પર ન છોડો. પાંચમું કામ, અત્યારે જ ખાતર, જંતુનાશક અને ખેતીની તમામ જરૂરિયાતોનો સ્ટોક કરી લો. ચોમાસામાં રસ્તાઓ બ્લોક થઈ જાય છે, દુકાનોમાં માલ ખૂટી જાય છે, ભાવ વધી જાય છે. આજે જ બિયારણ, ખાતર, દવાઓ, સ્પ્રેયર નોઝલ, પાઇપ, થેલીઓ વગેરેનું લિસ્ટ બનાવો અને આ બધું ખરીદીને સૂકી જગ્યાએ સંગ્રહ કરો. એ ખેડૂત તૈયાર રહે છે તે ક્યારેય ભૂખો રહેતો નથી. પહેલા વરસાદ પહેલા બધું તૈયાર હશે તો તમારા સમય, પૈસા અને માનસિક તાણ ત્રણેય બચશે. અને અહીં એક બોનસ ટીપ છે જે ઘણા ખેડૂતો દર વર્ષે ચૂકી જાય છે. ચોમાસા પહેલા એવી તમામ સરકારી યોજનાઓ તપાસો જેની છેલ્લી તારીખ જૂન અને જુલાઈમાં હોય. ટપક સિંચાઈ સબસિડી, 80% રાહત અરજીઓ ટૂંક સમયમાં બંધ થઈ રહી છે. સોઇલ હેલ્થ કાર્ડ તમારા કૃષિ કેન્દ્ર પરથી મફત મળે છે. મોટા ભાગના ખેડૂતોને ડેડલાઈન પછી ખબર પડે છે. તમારી સાથે આવું ન થવા દો. કિસાન હેલ્પલાઇન નંબર પર કોલ કરો, જેનો નંબર છે 1800-180-1551. સંપૂર્ણ મફત. અત્યારે જ તમારા માટે ઉપલબ્ધ દરેક યોજના વિશે જાણો. ખેડૂત ભાઈઓ, આ 5 કામ અને એક બોનસ ટીપ માટે માત્ર 2-3 દિવસ લાગે છે, પરંતુ તે તમારી આખી સિઝનનું રક્ષણ કરે છે. કારણ કે જે ખેડૂત આજે તૈયારી કરે છે તે રણની સમય ઉજવણી કરે છે. છેલ્લો એક પ્રશ્ન, આ 5 માંથી કયા કામ તમે પૂરા કરી લીધા છે? નીચે કોમેન્ટમાં જણાવો. 1, 2, 3, 4 કે 5. આ વિડીયોને અત્યારે જ તમારા ખેડૂત મિત્ર સાથે શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. દરેક મહત્વની અપડેટ તમને સૌથી પહેલા મળે તેના માટે. જય માતાજી.